ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यं विद्यया विन्दते मृतम्। प्रतिबोध विदितं मतम प्रत्येक बोधना विषयમાં એના આત્મા રૂપે અર્થાત જ્ઞાતાના જિજ્ઞાસુના પ્રત્યેગાત્મ રૂપે બ્રહ્મને જ્યારે જાણવામાં આવે ત્યારે વિદિતમ ત્યારે બ્રહ્મ વિદિતમ વાસ્તવિક અર્થમાં જાણ્યું છે એમ કહેવાય તેનું યથાર્થ જ્ઞાન થયું સમ્યક જ્ઞાન થયું। તો એ જ્ઞાન બ્રહ્મને આત્મતયા જાણવું प्रत्येक प्रत्ययना आत्मा रूपे અને પોતાના આત્મા રૂપે સર્વના આત્મા રૂપે બ્રહ્મને જાણવું એ સમ્યક જ્ઞાન છે યથાર્થ જ્ઞાન છે। એ શા પ્રતિ કહો છો એની કસોટી શું અમૃતત્વ હિ વિંદતે કારણ કે એ જ્ઞાનથી આ જિજ્ઞાસુ અમૃતત્વ પ્રાપ્ત કરે છે મોક્ષ પ્રાપ્ત કરે છે। તો શું અપ્રાપ્ત અમૃતત્વ પ્રાપ્ત કરે તો આત્મના વિંદતે અમૃતત્વ અમૃતત્વ આત્મના સ્વયં કોઈ પ્રકારના આલંબન વગર પોતાના સ્વરૂપ હવે પ્રાપ્ત કરે છે। અર્થાત જે અમૃતત્વ પોતાનો સ્વભાવ જ છે એને જ પ્રાપ્ત કરે છે વિદ્યાર્થી।
વિદ્યા અમૃતમ વીર્યમ વિંધતે. તો જો જે અમૃતત્વ પોતાનો સ્વભાવ જ છે, તો પછી એમાંથી વિદ્યા, તો વિદ્યાથી શું પ્રાપ્ત થાય છે? વિદ્યાથી વીર્ય પ્રાપ્ત થાય, અમર વીર્ય, અવિનાશી વીર્ય પ્રાપ્ત થાય. જેથી એકવાર અવિદ્યા દૂર થઈ પછી હવે આ જ્ઞાની પુરુષ અવિદ્યાને વશ થતો નથી. અવિદ્યા જે આવરણ, વિક્ષેપ, અનાત્મામાં આત્મબુદ્ધિ, જીવત્વનો અભિમાન, મનુષ્યત્વનો અભિમાન આ બધું જન્માવનાર હોય છે. દેહની અંદર અનાત્મામાં આત્મબુદ્ધિ, નામરૂપમાં સત્યત્વ બુદ્ધિ, આ બધું જે અત્યારે જ્ઞાન જન્માવી રહ્યું છે, તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી, આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાથી એવું સામર્થ્ય પ્રાપ્ત થાય, બળ પ્રાપ્ત થાય, વીર્ય પ્રાપ્ત થાય કે હવે આ જ્ઞાન કોઈ રીતે જ્ઞાનને અભિભૂત ન કરી શકે, પરાજિત ન કરી શકે, પરાસ્ત ન કરી શકે. અર્થાત એ પોતાના સ્વરૂપથી વિચલિત ન થાય. તો એવું કેમ? જો વિદ્યાથી અમૃતત્વ પ્રાપ્ત થયું હોય તો વિદ્યાથી જન્મેલું હોય તો પછી એ વિનાશી થવું જોઈએ ને. તો વિદ્યા તો નિમિત્ત માત્ર છે અમૃતત્વની અભિવ્યક્તિમાં. વળી અવિદ્યાનો તો વિદ્યાથી બાદ થાય, જેમ અંધકારનો પ્રકાશથી બાદ થાય, પરંતુ વિદ્યાનો બાદ કરનારું કશું જ નથી. વાસ્તવમાં વિદ્યા અવિનાશી છે. એને કારણે વિદ્યાથી જે સત્યનું જ્ઞાન થયું એ જ્ઞાન અવિનાશી છે. આત્મા અનાત્મ વિવેક જે પ્રાપ્ત થયો અવિનાશી છે. અનાત્માને અનાત્મ રૂપે જાણવો જે થતું હતું અજ્ઞાનને કારણે, વિક્ષેપને કારણે, અધ્યાસને કારણે, કે અનાત્મામાં આત્મબુદ્ધિ જન્મતી હતી, એ તો ભ્રમ હતો ને, ભ્રમ નિવૃત્ત થયો. તો આ પ્રકારે આ જે સત્ય છે, જ્ઞાન છે, સત્ય હકીકત છે ને, કે હું બ્રહ્મ છું, અનાત્મા મિથ્યા છે, નામરૂપ મિથ્યા છે, હું સત્ય છું, અધિષ્ઠાન છું, હકીકત છે. એ સત્ય છે, હકીકત છે, એને અન્યથા બનાવનારું કશું છે નહીં. શું હોય જે સત્યને અન્યથા બનાવે? અજ્ઞાન હતું જે અન્યથા બનાવતું નહોતું, પરંતુ અન્યથા હોવાનો ભ્રમ જન્માવ. જો અન્યથા બનાવ્યું હોત તો કંઈ આપણાથી ન થઈ શક્યો હોત. તો બંધન માત્ર ભ્રમ હતો. એ ભ્રમ નિવૃત્ત થયા પછી જે સત્ય છે એને અભિભૂત કરનારું કશું છે નહીં. આ પ્રકારે ન તો વિદ્યા બાધક અસ્તિ વિદ્યા જેમ અમૃતમ વીર્યમ, વિદ્યાનો બાધક નથી, માટે વિદ્યામાં જન્મ વીર્ય કેવું છે? અમૃત છે, અવિનાશી છે. અતઃ વિદ્યા અમૃતત્વે નિમિત્ત માત્ર ભવતી. વિદ્યાથી જન્મેલું અમૃતત્વ કહેવાય. વિદ્યા તો અમૃતત્વની પ્રાપ્તિમાં નિમિત્ત માત્ર બને છે, ભ્રમ દૂર કરવા દ્વારા. જેમ વાયુ નિમિત્ત માત્ર બને વાદળ દૂર કરવા દ્વારા, એ રીતે જે પ્રાપ્ત જ છે સૂર્ય, એનો પ્રકાશ એ પ્રાપ્ત થાય છે. હવે એકવાર પ્રકાશ થયા પછી વળી અંધકાર આવવાનું નથી. નાયમાત્મા બલહીને લભ્યેથી આથર્વણે. તો આ વિદ્યા પણ ત્યારે અમૃતત્વને અભિવ્યક્ત કરી શકે જ્યારે વિદ્યા પણ એ પ્રકારનું બળ પ્રાપ્ત કરે. બલહીનથી
જ્યાં બળ નથી આવતું ત્યાં એનું વિદ્યા જે કંઈ છે એ પણ પેલા આવરણને કે વિક્ષેપ દૂર કરી શકતી નથી. તો એવું બળ પ્રાપ્ત કરવું જેથી વિદ્યા પણ બલવતી બને અને આ બધા પ્રતિબંધકોને દૂર કરે અને પછી જે અમૃતત્વ એ સ્વરૂપભૂત છે અને હવે એને એનું બાધક કોઈ નથી, માટે અવિનાશી છે. અર્થાત જ્ઞાની પુરુષ હું બ્રહ્મ છું આમ પ્રત્યેગાત્માના બ્રહ્મત્વમાં પ્રતિષ્ઠિત થાય છે, જે હકીકત છે. યાવદ દેહપાતમ જાયમાનો દ્વૈત અવભાસો વિદ્યા બાધ્યતે એવ. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તો જાણે દ્વૈત અવભાસ છે, એટલે કે ઇન્દ્રિયો તો આપણને નામરૂપના દર્શન દ્વૈત અવભાસ તો ના કહેવાય. ખરેખર જ્યાં દેહ છે ત્યાં સુધી વ્યવહાર છે, ઇન્દ્રિયો ત્યાં સુધી આપણને આ નામરૂપ છે એની માહિતી આપે છે. એ દ્વૈત છે એમાં ભેદભાવ એ ઇન્દ્રિયો નથી દેખાડતી. આપણે વાત કરી અર્થાત હું જે જોઉં છું એ મારા કરતા ભિન્ન છે કે હું એને કરતા ભિન્ન છું. ભેદભાવ કોઈ ઇન્દ્રિયો દેખાડતી નથી. આ તો બુદ્ધિનો નિશ્ચય છે. એવું કેમ છે? કારણ કે દેહમાં અહમ ભાવને કારણે આત્માને દેહ પૂરતો જ સીમિત માનવામાં આવ્યો છે. એટલા જ માટે દેહથી બહાર જે કાંઈ છે એ બધું મારા કરતા જુદું છે અને હું એને કરતા જુદો છું. આ પ્રકારનો ખ્યાલ બુદ્ધિમાં છે. હવે જ્યાં સુધી જ્ઞાન ન થયું ત્યાં સુધી વ્યવહાર એવું કશો જ વ્યવહાર નથી જે કઈ રીતે આ ખ્યાલને દૂર કરે. અર્થાત જે માન્યતા હું મારા વિશે ધરાવી રહ્યો છું કે હું આ ઉપાધિ પૂરતો મર્યાદિત છું, સ્વાંત ધ્વાંતમ, સ્વને અંતમાં અંત કરે અર્થાત અવચ્છિન્ન બનાવે, પરિમિત બનાવે, મર્યાદિત બનાવે એવું જે ધ્વાંત છે, અંધકાર છે, એ સ્વ વિશે આત્મ વિશે ભ્રમ જન્માવે છે. તો અદ્વૈત નામની કોઈ વસ્તુ છે જે છે તો અદ્વૈત જ છે. અભેદ છે, ભેદભાવ તો બુદ્ધિનો નિશ્ચય છે, અનુભવ નથી. ભલે ભેદભાવનો અનુભવ નથી, કારણ કે જે નથી એનો અનુભવ કેમ થઈ શકે? દ્વૈત નામની વસ્તુ હોય જ નહીં તો દ્વૈતનો અનુભવ કેમ થાય? જેનો અનુભવ થાય છે દ્વૈત છે, ભિન્ન છે, એ પ્રકારની માન્યતા બુદ્ધિમાં છે. એનું કારણ છે કે બુદ્ધિમાં એવી માન્યતા છે કે આ દેહ હું છું, અંતેથી દેહની બહાર જે કશું છે બધું મારા કરતા ભિન્ન છે, હું એને કરતા ભિન્ન છું, આવી માન્યતા ચાલે છે ને. તો જયારે એવું જ્ઞાન થયું કે નહીં, હું તો સર્વનો આત્મા છું, પ્રત્યય માત્રનો આત્મા છું, દરેક પ્રત્યેનો વિષય હોય મળે વિષય માત્રનો આત્મા છું, મને સર્વાત્મા છું, અંતેથી એક માત્ર છું, અદ્વિતીય છું, જે છે તે હું જ છું. એવું પછી યાવત દેહ હોય ત્યાં સુધી જે કંઈ ભલે આપણને પ્રત્યક્ષ બધા સ્પંદનો આવતા રહ્યા, એટલે એ પ્રકારની માહિતી ભલે ઇન્દ્રિયો આપે, પણ હવે બુદ્ધિ એવો નિશ્ચય નથી કરતી કે આ જુદું છે. એટલે અનુભવ તો એનો જ રહેશે જ્ઞાની પુરુષને, પણ હવે બુદ્ધિનો પેલો કોઈ પ્રકારનો વિપરીત નિશ્ચય નથી. એટલે વિદ્યા બાધ્યતે એવ ન મામ અભવિતમ શક્નોતિ અવસ્તંભ. હવે આ જગતનું જે માત્ર પ્રત્યક્ષ છે, અનુભવ છે, એ મારામાં હવે કોઈ રીતે ભેદભાવ જન્માવતું નથી. એ અવસ્તંભ, દેહ મારામાં હવે આત્મબુદ્ધિ જન્માવતો નથી.
નામ રૂપ મારામાં સત્યત્વ બુદ્ધિ જન્માવતા નથી, એવો અવસ્તંભ દૃઢ નિશ્ચય, એને જે વીર્ય કહેવામાં આવે. પહેલા નિશ્ચય હતો કે દેહ હું છું, એવો નિશ્ચય હતો. જગત સત્ય જેવો નિશ્ચય હતો. એ નિશ્ચય જન્મ્યો શેમાંથી? અવિદ્યામાંથી જન્મેલા. વિદ્યા વડે અવિદ્યાનો બાદ થાય, નાશ થાય, તો નિશ્ચયનો પણ નાશ થઈ ગયો. તો હવે એ નિશ્ચય જન્માવનાર કોઈ છે નહીં. કોઈ દુનિયા એવું નથી કહેતી કે હું સત્ય છું. દેહ નથી કહેતો હું આત્મા છું. અર્થાત હવે એ પ્રકારનો ભ્રમ જમનારું કશું રહ્યું નથી કે ઉપાધિનું હોવું એ મનુષ્યત્વનો ભ્રમ જન્માવે એવું નથી. નામ રૂપનું હોવું એ સત્યત્વનો ભ્રમ જન્માવે એવું નથી. જે છે તો છે જ. હવે માત્ર મારી બુદ્ધિ ખોટો નિશ્ચય નથી કરતી. ચાલો અવસ્તંભ કયો કે હું એક છું, અદ્વિતીય છું. ટૂંકમાં આ પ્રકારનો જે નિર્ણય છે એને ડગાવનારું કશું છે જ નહીં. હા, એવું નિશ્ચય દ્રઢ કેમ બનવું જોઈએ? કારણ કે પેલી વિપરીત ભાવના છે. અનાદિકાળથી દેહમાં અહમ બુદ્ધિ હોય કે નામ રૂપમાં સત્યત્વ બુદ્ધિ હોય, એ આપણી જે ટેવ છે ને એ વારંવાર પાછી આવે છે. એને વાસના કહો, વિપર્યાય કહો, વિપરીત બુદ્ધિ કહો. તેથી હું જ્યારે સાવધાન ન હોઉં ત્યારે મારું મન બીજી પહેલાની આ પ્રકારની વાસનાઓ કહો કે આ પ્રકારની ટેવ વિચારવાની કહો, એના પ્રભાવમાં છે વારંવાર વળી પાછું મન જૂના ચીલામાં જતું રહે. એવું ને એ તેને અજ્ઞાન, પણ હજી અજ્ઞાન ગયું નથી. એટલે ત્યાં તો કે અજ્ઞાન ગયું જ્યારે વિપરીત બુદ્ધિ પણ જતી રહી હોય ત્યારે જ જ્ઞાન તો એમ કહેવાય. આવરણને, સંશયને, વિપર્યને બધાને અજ્ઞાન માનવામાં આવે છે. અંતેથી જ્યારે નિધિધ્યાસનથી અર્થાત હું બ્રહ્મ છું એ પ્રકારના સતત નિશ્ચયને દ્રઢ બનાવવા દ્વારા દેહો હું દેહ છું એ પ્રકારના નિશ્ચયને અભિભૂત કરી દેવામાં આવે. જગતનું અધિષ્ઠાન અસ્થિવાદી પ્રિય સત્ય છે, નામરૂપ નહીં. એ નામનું સત્યતા આપવાની જે એવી ટેવ હતી એને જરૂર દૂર કરવી પડે. એમ કરીને અવસ્તંભ કહો દૃઢ બને, નિશ્ચય દૃઢ બને. એ નિશ્ચય દૃઢ બન્યા પછી હવે એનો બાદ કરનારું કશું છે નહીં. કે જગત તો કહેતું નતું પહેલા. જો નામ રૂપ છે એ આપણામાં એવો નિશ્ચય જન્માવતો હોત કે સત્ય છે તો હજી કર્યા કરે. દેહ કે ઉપાધિનો હવા પણ એમાં આત્મબુદ્ધિ જન્માવતું હોત તો એમ કહે કે હજી મારો નિશ્ચય કદાચ બદલી શકાય. બાકી ઉપાધિ એમ નથી કહેતી હું આત્મા છું. નામરૂપ નથી કહેતા કે હું સત્ય છું. બુદ્ધિ જ કહેતી હતી. એની વિપરીત બુદ્ધિ કહેવામાં આવે. તો તેથી સત્ય બુદ્ધિના એટલા જ માટે સતત આપણને નામ સ્મરણ પણ કરવાનું કહેવામાં આવે. કશું નહીં તો રામ 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 કહે છે કે રામ તો સત્ય છે, પણ હું સમજતો કે ના સમજતો. હું રામ રામ કરું એટલે સતત સત્યને હું સંમતિ તો આપું જ છું. અને એ રીતે જીવનમાં આ પ્રકારે એવું એક એટલે જીવનમાં સમગ્ર પરિવર્તન આવે જે આ બધા સત્યને અનુરૂપ હોય. એની આપણે બધું સાધન ચતુષ્ટય સંપત્તિ વગેરે જે કહેવામાં આવ્યું મૂલ્યો, એટલે કેવી રીતે આપણા જીવનમાં, આપણી વિચારસરણીમાં, આપણા વ્યવહારમાં, ટેવોમાં સદંતર પરિવર્તન લાવવું. એ બધી વસ્તુ અત્યારે અજ્ઞાન, એમ જન્મ, ભ્રમ, વિપરીત ભાવના પર જ રચાયેલું છે. એ સૌથી મોટો પ્રયત્ન માંગી લે છે. પણ એ પ્રકારે જ્યારે મન અનુકૂળ બન્યું ત્યારે તસ અવિનાશ અમૃતત્વમ
तत्कारण विद्या अबाधित्वा अभिप्रायण उच्यते. અમૃતત્વ જન્મે વિદ્યાને કારણે જન્મે. વિદ્યા અબાધિત છે માટે જન્મ. અમૃતત્વ પણ અબાધિત છે માટે એને અમૃતમ વીર્યમ કહેવામાં આવ્યું, અવિનાશી વીર્ય કહેવામાં આવ્યું. આ પ્રકારે આ મંત્રને સમજાવવામાં આવ્યો. હવે 69 પાના પર પૂરું કરતા આનંદગીરી કહે છે 5મી પંક્તિમાં, પ્રતિબોધ પદસ્ય યૌગિકમ અર્થમ વ્યાખ્યાય પ્રતિબોધ વેદિતમ મતમ. પ્રતિબોધ શબ્દનો અર્થ કર્યો બોધમ બોધમ પ્રતિ. એ કેવો અર્થ છે? યૌગિક અર્થ, વ્યુત્પત્તિથી પ્રાપ્ત થયેલો અર્થ. રૂઢિ અભિપ્રાયણ વ્યાચસ્તે. આમ શબ્દોનો એક રૂઢિ અર્થ છે, પ્રચલિત અર્થ, જે અર્થમાં વપરાતો હોય શબ્દ, અને શબ્દના અવયવોને કારણે જે વ્યાકરણના નિયમો પ્રમાણે મળે એનો યૌગિક અર્થ થાય, વ્યુત્પત્તિથી પ્રાપ્ત થયેલો અર્થ. જેમ કે કોઈનું નામ છે દેવદત્ત. દેવદત્ત એટલે નામ છે, રૂઢિ અર્થ. દેવદત્ત શબ્દનું ઉચ્ચારણ થાય એટલે તરત પેલો માણસ યાદ આવે. દેવદત્ત શબ્દ તો દેવેન દત્ત, દેવતા વડે જે અપાયેલો છે એને દેવદત્ત કહેવાય. એના પછી શું કહીએ? યૌગિક અર્થ. તો પ્રતિબોધ એ શબ્દનો યૌગિક અર્થ આપ્યો. આમ પ્રતિ શબ્દ છે ને એ તો અવ્યય છે, અવ્યય છે. પણ સંસ્કૃત ભાષામાં એ પ્રતિ શબ્દનો ઉપસર્ગ રૂપે પણ ઘણો ઉપયોગ થાય છે. શબ્દ પહેલા આવે, ક્રિયાપદ પહેલા આવે. તો તેવી રીતે જેમ કે પ્રતિકાર, પ્રતિગ્રહ, પ્રતિઆઘાત, પ્રત્યાઘાત, આ બધા જે છે શબ્દો પ્રતિ કેવા છે? ઉપસર્ગના રૂપમાં છે. તો એનો અર્થ ઘણી વાર પ્રતિ તે તરફ, એનાથી વિરુદ્ધ, ઉલટું, આઘાત, પ્રત્યાઘાત, ઉલટું, અનુકૂળ, પ્રતિકૂળ, પેલું વિરુદ્ધ, આનાથી ઉલટું, પ્રતિ તરફ, પ્રત્યક્ષમ, અક્ષમ, અક્ષમ, પ્રતિ એટલે દરેક પ્રત્યે. આમ આવી રીતે પ્રતિનો અર્થ થાય. તો એ રીતે પ્રત્યક્ષ ને એ સિવાય પ્રત્યાઘાત છે, પ્રતિકાર છે વગેરે, એમાં પ્રતિ કેવું છે? ઉપસર્ગ જેવું છે. તો પ્રતિનો અર્થ પ્રત્યેક એવું કરવામાં આવે ત્યારે હવે પ્રતિ ઉપસર્ગ નથી રહેતો. એટલે પ્રતિબોધ શબ્દમાં પ્રતિ ઉપસર્ગ નથી, પ્રતિ તો અવ્યય જ છે. એ પ્રતિબોધ એક અવ્યય ભાવ સમાસ છે. તેનો અર્થ કર્યો બોધમ બોધમ પ્રતિ. આમ પ્રતિ શબ્દ પ્રત્યેક એવું જયારે થાય, જેમ પ્રતિદિનમ, પ્રતિ વ્યક્તિ, પ્રતિક્ષણમ, એમ પ્રત્યેકમ, પ્રતિબોધમ. આમાં આ દરેક શું છે? અવ્યય ભાવ, એટલે કે પ્રતિ અવ્યય છે. જેમ અધ્યાત્મમ, અધિ આત્મમ, આત્માનમ અધિકૃત્ય, અધિકરણ બતાવે છે. આત્મા જેનું અધિકરણ છે અને અવ્યય ભાવ સમાસ કહેવામાં આવે. તેવી રીતે પ્રતિ પણ અવ્યય હોવાને કારણે પ્રતિબોધ શું છે? અવ્યય ભાવ સમાસ. જ્યારે પ્રતિનો અર્થ પ્રત્યેક થાય, બોધમ બોધ, પ્રત્યેક બોધના સંદર્ભમાં. એ પ્રકારે પ્રતિબોધ શબ્દનો અવ્યય ભાવ સમાસ હોય એ અર્થ કરીને આખો મંત્ર સમજાવે. એના પર શું કહી? યૌગિક અર્થ. પણ આ શબ્દો પ્રચલિત અર્થમાં વપરાય છે. પ્રતિબોધ શબ્દ છે ને એ પ્રચલિત અર્થમાં વપરાય છે. એ કહે છે કે રૂઢિ અભિપ્રાયણ વ્યવહારમાં પ્રતિબોધ શબ્દ પણ બીજા અર્થમાં વપરાય છે. તો પ્રતિબોધ વિદિતમ, એ પ્રતિબોધ એવો અર્થ લઈએ તો કહે છે કે
रूढ़ी अभिप्रायण व्याचष्टे। रूढ़ी प्रतिबोध એમ જે સામાન્ય અર્થ વપરાતો હોય વ્યવહારમાં એ અર્થ લઈને હવે વ્યાખ્યા કરે છે પ્રતિબોધ વેદિતમ એ અંશ નહીં. એટલે ભાષ્યકારે કહ્યું ભાષ્યની ત્રીજી પંક્તિમાં અથવા પ્રતિબોધ વેદમ મતમેથી, તો પ્રતિબોધનો એક અર્થ થાય જાગવું કે જગાડવું, જાગી જવું. પ્રતિબોધનમ એટલે જગાડવું, જાગવું, જગાડવું. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ, પ્રબોધ કહો, પ્રતિબોધ કહો, જાગવું. આમ ઊંઘમાંથી જાગવાને પણ પ્રતિબોધ કહેવામાં આવે છે વ્યવહારમાં. તો અથવા પ્રતિબોધ વેદિત મતમ ઇતિ, એનો અર્થ એવો કરીએ કે સકૃત એવ અશેષ વિપરીત નિરસ્ત સંસ્કારેણ સ્વપ્ન પ્રતિબોધવત યદ વિદિતમ તદેવ મતમ જ્ઞાતમ ભવતી ઇતિ પ્રતિબોધ વિદિતમ મતમ. તો પ્રતિબોધનો અર્થ જાગી જવું, ઊંઘમાંથી જાગી જવું. એટલે કે છે કે સકૃત એવા ઊંઘમાંથી સફળા જાગી જાઓ તમે, એક વારમાં શું થાય તદ્દન જાગી ગયા તમે. અશેષ વિપરીત નિરસ્ત સંસ્કારેણ, ઊંઘમાં જ્યારે હતા ત્યારે કે સ્વપ્નમાં હતા ત્યારે વિપરીત સંસ્કારો હતા. કદાચ હું મારી જાતને બીજું કંઈ માનતો હોઉં, બીજું બધું જોતો હોઉં, અને જાગી જવું એક ક્ષણની અંદર જ બધા વિપરીત સંસ્કારો દૂર થઈ જાય. અશેષ વિપરીત નિરસ્ત સંસ્કારેણ, બધા જ વિપરીત સંસ્કારો છે એનો નિરાશ થઈ જાય જો જાગી જવું. સ્વપ્ન પ્રતિબોધવત વિદિતમ, આમ સ્વપ્નમાંથી માણસ જાગી જાય અને સ્વપ્નના વિપરીત સંસ્કારો એક ક્ષણમાં કેવા દૂર થઈ જાય અને કેવા ક્ષણમાં જાગી જાય, એ પ્રકાર તમે જાગી જાઓ. તદેવ મતમ જ્ઞાતમ ભવતી, તો જ આત્મા કે બ્રહ્મ વેદિત થયું એમ કહેવાય. પ્રતિબોધ વેદિતમ, પ્રતિબોધવત વિદિતમ. પ્રતિબોધ અર્થાત જાગી જાઓ. જેવી જાગી ગયા તેવી રીતે અવિદ્યાની નિદ્રામાંથી જાગી જાઓ તમે સંપૂર્ણ. અને તે એ જાગવું એ પ્રતિબોધ વેદિતમ કહેવાય. તો તમે બ્રહ્મને જાણ્યું કહેવાય. જો આનંદી કહે છે અશેષ વિપરીત નિરસ્ત સંસ્કારેણ, તો અશેષતયા વિપરીત નિરસ્ત સંસ્કાર યેન બોધેન, બોધ એટલે જાગી જવું. જે જાગી જવાથી વિપરીત સંસ્કાર નિરસ્ત, વિપરીત નિરસ્ત નહીં પરંતુ વિપરીત સંસ્કાર અશેષતયા નિરસ્ત યેન બોધેન, જે જાગવાથી સ્વપ્નનો વિપરીત સંસ્કાર છે એ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય. આમ જાગી જાઓ ત્યારે સહપ્રતિબોધ, એટલે આમ પ્રતિબોધ તો માણસ જાગી જાય એને પ્રતિબોધ કહેવામાં આવે છે. એ જાગમાં શું થાય છે, ઊંઘના સંસ્કાર છે એ ક્ષણભરમાં દૂર થઈ જાય છે, આ ક્ષણભરમાં સંપૂર્ણ જાગી જાય છે. તો યેન બોધેન, જે જાગવાથી વિપરીત સંસ્કાર અશેષત નિરસ્ત, જે વિપરીત સંસ્કાર છે અર્થાત મન જે કલ્પના કરતું હતું સ્વપ્નની અને એને સાચું માનતું હતું એ વિપરીત સંસ્કાર એકદમ જ દૂર થઈ ગયા. યુગપત કૃષ્ણ અવિદ્યા તત્કાર્ય નિવર્તક, યુગપત એક ક્ષણની અંદર જ નિદ્રા, નિદ્રાનું કાર્ય સ્વપ્ન છે, એક ક્ષણની અંદર જ એને નિરસ્ત કરી નાખે છે જાગવું. તે પ્રકારે માણસ પોતાના સ્વરૂપમાં જાગી જાય અને યુગપત એક સાથે જ કૃષ્ણ અવિદ્યા તત્કાર્ય નિવર્તક,
અવિદ્યા એનું કાર્ય ક્ષણમાં દૂર થઈ જાય. સદ્યો મુક્તિ હેતુ, માણસ બ્લિસ આઉટ થઈ જાય, ટૂંકમાં ગયો. સદ્યો મુક્તિ ક્યાંને કહેવાય? જો જ્ઞાન થયું કે ગયો. એટલે આ એક એવો મત છે વેદાંતની અંદર. એ સદ્યો મુક્તિ એટલે જ્ઞાન થતાની માત્રમાં જ આ વિદ્વાન છે એનો દેહ પાત થઈ જાય. કે દેહનું હોવાનું કોઈ પ્રયોજન રહ્યું નથી ને. દેહનું પ્રયોજન જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું, એ પૂરું થઈ ગયું. દેહ શા માટે રહે? એ લોકોની માન્યતા છે જ્ઞાન પ્રાપ્ત થયું અને ગયો, અને સદ્યો મુક્તિ કહેવામાં આવ્યું. એટલે કે એવું જ્ઞાન જે ક્ષણભરની અંદર જ પછી આ તમે નિધિધ્યાસન આવી રીતે બધા ટૂંકમાં ધીરે 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 આ બધું વિપરીત જ્ઞાન દૂર થાય ને એક ક્ષણમાં દૂર થઈ જાય, એને જ્ઞાન કહેવાય. અને તો જે સદ્યો મુક્તિનો હેતુ છે એ જ્ઞાન, એ જ ખરેખર સાચું જ્ઞાન કહેવાય, એવો અર્થ કરવો હોય તો. જો ત્રીજી પાદમાં કહે છે સ્વપ્ન પ્રતિબોધયત વિદિતમ ઇતિ, ભાષ્યમાં યથા સ્વપ્ન સગર્ભાત સ્વાપાત કેનચિત મહતા શબ્દને ઝટ પ્રતિબોધિતસ્ય. જેવી રીતે સ્વપ્ન સર્વગા ઊંઘે તો છે, પણ કેવું છે? સ્વપ્ન સગર્ભ એટલે કે એ સ્વપ્ન જોઈ ઊંઘી ગયો છે, પણ ઊંઘમાં સ્વપ્ન જોઈ રહ્યો છે, એવી સ્થિતિમાં કોઈ છે. મહતા એક મોટો અવાજ, એકદમ અવાજ થાય એકદમ, અને ઝટથી પ્રબોધિત, તરત જાગી ગયો. હવે સફળા જાગી જાય છે ને, કોઈ કશું જગાડી દે આપણને. એ કૂતરા ભસવાની વાત તો જુદી છે, એવું જોરથી ભસવા માંડે. આ તો આ બધા મોર વોર બધા એવા જ હોય છે, ટૂંકમાં એવા જોરથી અવાજ કરે, આપણે સફળા જાગી જઈએ. તો એથી પણ માણસ એકદમ બરાબર ઘોરતો હોય, એ પણ કે ડંકાનો અવાજ થાય, કશું થાય ને એકદમ સફળો જાગી જાય. ઝડથી પ્રતિબોધિત હશે, એકદમ જ ઉઠી ગયો હોય, પ્રતિબોધિત ઝડ એકદમ જાગી ગયો. સદૈવ નિશેષ સ્વપ્ન અભાવ ઉપલક્ષિત આત્મા વિદિત ભવતી, એ તરત પોતાને જાણે હું જાગી ગયો, જાગ્રત છું. તો આ પ્રકારે ગાઢ નિદ્રામાં હોય કે સ્વપ્ન જોતો હોય અને કઈ એવો કોઈ મોટો અવાજ થયો, કંઈક થયું જેને અથવા તો ત્યાં ઘણી વાર સ્વપ્ન વાઘ આવે એકદમ જાગી, એવું પણ સ્વપ્ન વાઘ પણ જગાડી દે. સ્વપ્નમાં જ કશું થાય ને સફળો જાગી તરત હું જાગું છું. આમ નિશેષ સ્વપ્ન અભાવ ઉપલક્ષિત આત્મા, એ જ્યારે સ્વપ્નમાં હતો ત્યારે પોતાને જાણતો હતો. કઈ રીતે? જે કે પોતે જોતો હોય એ પ્રકારે જાણતો હતો. હવે પોતાને સાચે સાચો જાણે છે કે હું જાગ્રત છું, હું સ્વામી છું, હું તો અહીં છું. પેલા મને કોઈ ઋષિકેશમાં હું ક્યાંક સ્વપ્ન જોતો હોય. તો કૃષ્ણ અવિદ્યા તત્કાર્ય એટલે નિશેષ સ્વપ્ન અભાવ. આ નિદ્રારૂપી દોષને કારણે સ્વપ્ન જે છે એની કલ્પના થયેલી હતી, જેને સત્યતા આપવામાં આવતી હતી, તેવો હું કોઈ કારણથી સફળો જાગી જવું ત્યારે હવે સ્વપ્નના કોઈ સંસ્કાર રહ્યા નથી. નિશેષ સ્વપ્ન અભાવ ઉપલક્ષિત આત્મા એવું વિદિતો ભવતી, હું મારી જાતને જાણું છું કયો જે સ્વપ્નના સંસ્કારથી સંપૂર્ણ મુક્ત છે. હું આમ આવી રીતે નિદ્રામાંથી કોઈ સફળો જાગી જાય ત્યારે કેવી રીતે સ્વપ્નના એના બધા સંસ્કારો એક ક્ષણભરમાં દૂર થઈ જાય છે, એનો પ્રતિબોધ કહેવાય. તથા તેવી રીતે તો આ નિદ્રા જે છે એ તો દૃષ્ટાંત થયું. યથા તથા સ્વપ્ન પ્રતિબોધ વત, આ વત શું કહે છે? દૃષ્ટાંત બતાવે છે. સ્વપ્ન પ્રતિબોધ વત, સ્વપ્ન પ્રતિબોધની જેમ. તો ભાઈ સ્વપ્ન પ્રતિબોધ શું છે? સ્વપ્નમાંથી કોઈ કારણસર સફળો જાગી જાય, એકદમ જાગી જાય અને પછી પોતાને જોયું છે કે હું આ છું. એ પોતાને જોવો કે જાણવામાં સ્વપ્નના કોઈ સંસ્કાર રહ્યા નથી,
એવો જાગી ગયો છે કે જાગવા માત્રથી સ્વપ્નના બધા સંસ્કાર તદ્દન દૂર થઈ ગયા. આ પ્રકારના જ્ઞાનને પ્રતિબોધ કહેવાય. પ્રતિબોધ વિધિ. તો તેવી રીતે તત્વમસી મહાતા શબ્દેના તે રીતે તો ઊંઘે છે અત્યારે. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. અનાદિ માયામાં આ જીવ બિચારો સૂતેલો છે. પ્રબુધ્યતે એને જગાડવામાં આવે છે. કોને વડે? ગુરુ વડે. તો તત્વમસી મહાતા શબ્દેના ગુરુવાદિ પ્રતિબોધિતસ્ય. ગુરુ વગેરે દ્વારા તત્વમસી આ મોટું એવો શબ્દ કહેવામાં આવે. મહતા શબ્દેના ટૂંકમાં એ પ્રકારની મનસ્થિતિ આનામાં ઉત્પન્ન થઈ છે કે આ તત્વમસી કયું ને ક્ષણભરમાં બધું જ નષ્ટ થઈ જાય. બધા અવિદ્યાના બધા સંસ્કારો દૂર થઈ જાય. એવો મહતા શબ્દ બહુ એવો મોટો અવાજ કહેવામાં આવ્યો. એવો અત્યંત પ્રબળ આ ઉપદેશ છે. ગુરુવાદિ પ્રતિબોધિતસ્ય. આ પ્રકારે માયા કહો, અવિદ્યા કહો, અનાદિ માયા કહો, એની નિદ્રામાં રહેલો અને પોતાને યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી જાગૃતિ સંયમ યસ્યામ જાગૃતિ ભૂતાની. જો ભૂતો જાગ્રત છે અર્થાત સ્વપ્ન જોઈ રહ્યા છે, એમાં જ્ઞાની પુરુષ ઊંઘે છે. એ જેમાં જાગે છે એમાં આ લોકો ઊંઘે છે. તો આ પ્રકારે ગુરુવાદિ પ્રતિબોધિત બોધિતસ્ય દ્રાગ એવ તરત જ કૃષ્ણ અવિદ્યા તત્કાર્ય અભાવ અપલક્ષિત બ્રહ્મ અનુભૂયતે. જેમ પેલો સ્વપ્ન જોતો હતો અને એકદમ કોઈક પ્રબળ શબ્દથી ધ્વનિથી જાગી ગયો અને પોતાના સાચા સ્વરૂપને ક્ષણભરમાં જુએ છે, તેવી રીતે તત્વમસી એવા પ્રબળ બોધને કારણે એકદમ જાગી ગયો. અને જેમ સ્વપ્નમાંથી જાગવાથી એના બધા જ સ્વપ્નના બધા સંસ્કારો ક્ષણભરમાં નષ્ટ થઈ ગયા, તેવી રીતે કૃષ્ણ અવિદ્યા તત્કાર્ય અભાવ સમગ્ર અવિદ્યા અને અવિદ્યામાં જન્મેલો આજે દેહાત અભાવ વગેરે છે બધી વસ્તુઓ ઉપલક્ષિત બ્રહ્મ. ટૂંકમાં બ્રહ્મ કેવું છે જેમાં અવિદ્યા કે અવિદ્યાને કાર્ય પણ નથી. બ્રહ્મ કોઈ જે અવિદ્યા અને વિદ્યા કાર્યનો અભાવ જે છે નામ બ્રહ્મ એવું કહેવામાં આવે. એટલે કહ્યું કે અવિદ્યા તત્કાર્ય અભાવ ઉપલક્ષિત. અવિદ્યાનું કાર્ય છે દેહાત બુદ્ધિ વગેરે જગતમાં સત્યત્વ બુદ્ધિ આ જે કાર્ય છે એનો સંપૂર્ણ અભાવ થઈ ગયો એ જાગવાથી બ્રહ્મના જ્ઞાનથી. બ્રહ્મ અનુભૂયતે એવો આત્મા એ બ્રહ્મનો એને તરત ક્ષણભરમાં આ પ્રકાર અનુભવ થાય. એને બોધેન એવો બોધ હોય. સ પ્રતિબોધ શબ્દાર્થ. એ પ્રકારના બોધને પ્રતિબોધ કહેવામાં આવે. સ્વપ્નમાંથી જાગી જવાથી બધા સંસ્કાર ક્ષણભરમાં દૂર થાય, તેવી રીતે તત્વમસી કે એવા પ્રકારના એ પ્રકાર તત્વ એવા ગુરુના પ્રબોધથી કે ઉપદેશથી ક્ષણભરમાં જ્ઞાન થઈ જાય અને બધું જ અવિદ્યા અને બધા સંસ્કાર દૂર થઈ જાય. એ પ્રકારે પોતાના સ્વરૂપમાં સંપૂર્ણ જાગી ગયો છે. એ પ્રકારના બોધને પ્રતિબોધ કહેવાય. તેને એ પ્રકારના બોધથી જ્યારે બ્રહ્મને જાણવામાં આવે ત્યારે બ્રહ્મને જાણવું કહેવાય, નહીતર નહીં એવો અર્થ કરવામાં આવે. ધારો કે ચાલો એવો અર્થ કરો, અથવા પ્રતિબોધ વેદિત પેલા આવી જાતના અર્થ કરવામાં આવ્યા હશે. ટૂંકમાં ભાષ્યકારના પહેલા પણ આવા અર્થ કરવામાં આવ્યા હોય. પ્રતિબોધ વેદિતમ એટલે યુગપત કૃષ્ણ અવિદ્યા. તો જો એમાં અશેષ વિપરીત 9મી પાદનો છે. અનાત્મ ગોચર વિપરીત સંસ્કાર એટલે અનાત્મ ગોચર એટલે અનાત્મામાં આત્મબુદ્ધિરૂપ જે સંસ્કાર હતો ને વિપરીત સંસ્કાર કહીએ. યુગપત કૃષ્ણ 10મી પાદનો કૃષ્ણ એ લેશમ ન શેષ. ટૂંકમાં કોઈ પ્રકારનું અજ્ઞાન કે એની કોઈ કાર્ય રહેતું જ નથી એ પ્રકારનો બોધ. આપણે કે ભાઈ અજ્ઞાન લેશ રહી જાય ને એ તો પછી પાછું પેલા વિપરીત બુદ્ધિ રહી જાય એને પાછી આપણે દૂર કરવી પડે નિધિધ્યાસનથી.
કોઈ બધા અજ્ઞાન લેશ પ્રારબ્ધ કર્મ રહી ગયું છે એટલે દેહ તો ચાલુ રહે. અજ્ઞાન લેશ આ બધું આવું આને કોઈ સ્વીકારતા નથી. અજ્ઞાન જાય લેશ શેનો રહે? અંધકાર હોય એ ધારો કે દીવો જતો રહે, ક્યાંક થોડો અંધકાર રહી એવું બને જ નહીં ને. અંધકાર પૂરેપૂરો જ જતો રહે ને. જેવી રીતે અંધારામાં પ્રકાશ કરવામાં આવે ત્યારે એવું નથી કે અંધકાર ધીમે ધીમે જાય, તત્ક્ષણ જતો રહે. તેમ તત્ક્ષણ અજ્ઞાન એનું કાર્ય બધું તત્ક્ષણ જતું રહે, એનું નામ જ જ્ઞાન કહેવાય. તો અવિદ્યા લેશ એટલે પેલું પ્રારબ્ધ પણ નથી રહ્યું, એના માટે હવે દેહને હોવાનું કારણ જ નથી રહ્યું, એટલે દેહનો પણ પાદ થઈ જાય. એને સદ્યો મુક્તિ કહેવામાં અહીંયા આગળ. તો જે જ્ઞાન આ પ્રકારે સદ્યો મુક્તિ જન્મ આવે એ જ ખરેખર પ્રતિબોધ વિદિતમ. અવિદ્યાની નિદ્રાથી જાગ્યા પછી આ બોધ થાય, બ્રહ્મને જાણવામાં આવે એ જ ખરેખર જાણવી કહેવાય, એ જ યથાર્થ જ્ઞાન કહેવાય. કૃષ્ણ એટલે શેષમ લેશમ ન શેષયતિ, કોઈ અવિદ્યા લેશ ન રહે. સંશયને પણ અવિદ્યા કહેવાય, વિપરીત બુદ્ધિને અવિદ્યા કહેવાય, અને આ પ્રારબ્ધને પણ અવિદ્યા જ કહેવાય. એવું કશું લેશ રહેતો નથી. એટલે કૃષ્ણ અવિદ્યા તત્કાર્ય નિવર્તક. સંપૂર્ણ અવિદ્યા અને અવિદ્યાનું કાર્ય છે, ભ્રમ છે, એનું સંપૂર્ણ નિવૃત્ત કરી દેનારો જે બોધ છે એને પ્રતિબોધ સદ્યો મુક્તિ હેતુ ઇત્યર્થ. એ જ સદ્યો એટલે તરત જ ક્ષણભર મુક્તિ આપનારો, તમને વિદેહ મુક્તિ આપી દીધી. એવું પ્રતિબોધ શબ્દ જાગી જવું, પૂર્ણ જાગી જવું, ક્ષણમાં જાગી જવું. પછી એમાં કોઈ જાગ્યા તારે નિદ્રા રહે નહીં, એ જાગ્યા કહેવાય ને. જાગ્યા પછી હજી વડબડિયા ખાતો તો જાગ્યો નથી. જાગો એટલે ભાઈ ઊંઘો રહે જ નહીં ને. ઊંઘ તો જાગે ને, જાગો તો ઊંઘ નથી. તો જાગે એટલે પછી ઊંઘ સંપૂર્ણ જતી જ રહે, બસ સંસ્કારો જતા રહે તો જાગ્યું કહેવાય ને. તો જ જ્ઞાન કહેવાય. જ્યારે તમે જાગ્યા ક્યારે કહેવાય? જ્યારે કઈ સંસ્કાર ન રહે. આ પ્રકારનો જે બોધ એને પ્રતિબોધ કહેવાય. પ્રતિબોધ વડે બ્રહ્મને જાણ્યું હોય એ જ જ્ઞાન કહેવાય, એવો અર્થ કર્યો કહી શકાય. અથવા ભાષ્યકાર કહે છે તો પ્રતિબોધનો અર્થ બોધ કરવો. પ્રતિ એટલે અધ્યાપન, શીખવાડવું. બોધ અને પ્રતિબોધ એટલે ગુરુજી કહે પ્રતિબોધ કહેવાય. જાગવાને પ્રતિબોધ કહેવાય. જાગવાના અર્થમાં પ્રતિબોધ શબ્દ વપરાતો હોય છે કે ગુરુજી જો ઉપદેશ કરે એ અર્થમાં પ્રતિબોધ શબ્દ વપરાતો હોય છે. તો કહે છે ભાષ્યમાં, અથવા ગુરુ ઉપદેશ પ્રતિબોધ અથવા રૂઢિમાં વ્યવહારમાં જે બીજા અર્થમાં પ્રતિબોધ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે એ અર્થમાં પ્રતિબોધ એ ગુરુ ઉપદેશ, ગુરુજીનો ઉપદેશ. ચોથી પાદનો છે ગુરુ ઉપદેશ પ્રતિબોધયતિ. તો ભાઈ પેલો પ્રતિબોધ ના પ્રતિબોધ ફેર શું? પેલો ગુરુનો ઉપદેશ તો હતો જ ને, તો જ જાગી ગયો ને. એટલે અહીંયા ટિપ્પણીમાં કહે છે મુક્તિ વિલંબ અત્ર પૂર્વસ્માદ વિશેષ. પેલો પ્રતિબોધ એટલે મુક્તિ તાત્કાલિક થઈ જાય. આ ગુરુનો ઉપદેશથી ઉપદેશ જેમ જેમ પચતો જાય તેમ તેમ પેલું બંધન જતું જાય. એટલે અહીંયા આગળ આ બધા પ્રતિબંધકો સહિતનો ઉપદેશથી જ્ઞાન થાય અને પ્રતિબંધ જવાથી છેવટે એને જ્ઞાનમાં નિષ્ઠા થાય. એટલે મુક્તિ વિલંબ, પેલી સદ્યો મુક્તિ તાત્કાલિક મુક્તિ મળી જાય અને કાળે કરીને મુક્તિ મળે, એટલો ફેર છે. પૂર્વસ્માદ પ્રતિબોધ શબ્દના જાગી જવું એ અર્થથી જે અર્થ કરવામાં આવ્યો, અને પ્રતિબોધ એટલે ગુરુનો ઉપદેશ છે કે એમાં આટલો ફેર છે કે પહેલાના અર્થ પ્રમાણે તાત્કાલિક જાગી ગયો, મુક્ત થઈ ગયો. હવે એ જ્ઞાનમાં નિષ્ઠા થાય ત્યારે મુક્ત થાય. ઉપદેશ જન્યત્વસ્ય અનુસંધાનાદિ સ્વપ્રયત્ન નિરપેક્ષત્વસ્ય ચ ઉભયત્ર તુલ્યત્વાદ ધ્યેયમ.
બંનેમાં જે જ્ઞાન ઉપદેશમાંથી જન્મેલું છે, પણ એક વાર ઉપદેશ કરવાથી ન જન્મે, એવું થાય. પેલામાં એક વારથી જન્મી ગયો. ઉપદેશ જન્યત્વ છે. આ જ્ઞાન ગુરુનો ઉપદેશમાંથી જન્મ્યું. અનુસંધાનાદિ સ્વપ્રયત્ન નિરપેક્ષત્વ છે. એમાં શિષ્યનો આમાં અત્યારે શિષ્યએ પોતાનો પ્રયત્ન કરવાનો છે અનુસંધાનનો. આપણે એવું કહીએ. આ કહે છે કે શિષ્યએ કોઈ પ્રયત્ન કરવાનો જ ના હોય. અનુસંધાનાદિ સ્વપ્રયત્ન નિરપેક્ષત્વ છે. બંને અર્થની અંદર શિષ્યને જ્ઞાન થઈ જાય છે. એકની અંદર જો કહેવામાં આવ્યું તરત જ્ઞાન થઈ ગયું, બીજાની અંદર જ્યારે જ્ઞાન થાય ત્યારે વારંવાર કહેવામાં આવે જ્ઞાન થાય તો ગુરુનો ઉપદેશ જ થાય, એમાં શિષ્યનો કોઈ પ્રયત્ન નથી. ટૂંકમાં શબ્દ પ્રમાણ ક્યારે કહેવાય? આ શબ્દો બોલાઈ રહ્યા છે એમાં સાંભળવાનો કોઈ પ્રયત્ન નથી. આ શબ્દો આપણા મનમાં જ્ઞાન જન્માવે એમાં સાંભળનારનો કોઈ પ્રયત્ન નથી. એમાં કોઈ અનુસંધાન કરવાનું નથી. શબ્દો જાતે જ પોતાને પ્રગટ કરે છે ને. તત્વમસી જાતે જાતે પ્રગટ કરે. એમાં જે શ્રોતા છે એને કશો પ્રયત્ન કરવાનો ના હોય. એટલે સ્વ અનુસંધાનાદિ સ્વપ્રયત્ન નિરપેક્ષ. એટલે એમાં શિષ્યના પક્ષે કોઈ અનુસંધાન નથી. શિષ્ય તો શ્રવણ કરે છે અને ગુરુનો ઉપદેશિત જ્ઞાન થાય છે કહેવાનો પ્રયત્ન, પ્રતિબોધ. એક વારમાં જાગી ગયો અથવા કદાચ ગુરુજીનો ઉપદેશ અને લાંબો તમે સાંભળવો પડે, પણ એનું જ્ઞાન તો માત્ર ઉપદેશિત થાય છે. એમાં પોતાનો કોઈ પ્રયત્ન નથી. પોતે અનુસંધાન કરવાનું એવું નથી. શબ્દ જ જ્ઞાન જન્માવે છે તો શબ્દ પ્રમાણ કહેવાય ને. સ્વ અનુસંધાન પ્રયત્ન નિરપેક્ષત્વ અર્થાત શિષ્યના પક્ષે કશું અનુસંધાન કરવું પડે કે આ શાસ્ત્રનો વિચાર કરવો પડે જે આપણે કર્યો એવા કશાય મીમાંસા વગર શિષ્યના પક્ષે. આમ તો શિષ્ય મીમાંસા કરવી પડે ને. અથવા મીમાંસમ તે એટલે હું કહું છું તારે મીમાંસા કરવી જોઈએ. યદિ મન્યસે સ્વેદેતિ. આપણે સ્વીકારી છીએ કે એને જ્ઞાન તમને હજી ભ્રમ હોઈ શકે. મીમાંસા કરવી જોઈએ. અનુભવ થયા તો ત્રણેય પ્રત્યેની સંગતિ થવી જોઈએ. આવું કશું નહીં. તત્વમસીને જ્ઞાન થઈ ગયું. જ્યારે થાય ત્યારે એ રીતે જ્ઞાન થાય. પેલામાં એક વારમાં જ્ઞાન થાય, આ કદાચ અનેક વારમાં. પણ જ્ઞાન થવાની પ્રક્રિયા એક જ છે કે માત્ર શબ્દથી જ્ઞાન થયું. શબ્દ પ્રમાણ છે ને, એ શબ્દ દરેક પ્રમાણો કોઈ અનુસંધાન વગર જ્ઞાન કરાવે. આંખો મને આ પદાર્થના રંગનું જ્ઞાન કરાવે, મને કોઈ અનુસંધાન નથી. આંખો જ આપણને આ કેસરીનું જ્ઞાન કરાવે. પછી કેસરી કેમ હોવું જોઈએ ને શું એવું કશું હોતું નથી. તેમ શબ્દ ત્યારે પ્રમાણ કહેવાય જ્યારે શબ્દ જ્ઞાન કરાવે હું બ્રહ્મ છું. આમ ગુરુ કહે તું બ્રહ્મ એટલે હું બ્રહ્મ છું, જ્ઞાન થવું જોઈએ. એને પ્રતિબોધ કહેવામાં આવે. એમાં શબ્દની શક્તિથી જ્ઞાન થાય છે. કહેવાનો ભાવ છે એકમાં શબ્દની શક્તિ જાગી જાય છે, બીજામાં શબ્દની શક્તિથી જ્ઞાન થાય છે. પણ આમ બંને સરખી જ છે. એટલે મુક્તિ વિલંબ ઉભયત્ર તુલ્યત્વાદ. એમ ટૂંકમાં બંને જગ્યાએ ઉપદેશથી જ જન્મેલું જ્ઞાન છે અને એમાં શિષ્યના પક્ષે અનુસંધાન નથી. પેલામાં એક જ વારમાં જ્ઞાન થઈ જાય, આમાં કાળે કરીને જ્ઞાન થાય પણ શબ્દ જ જ્ઞાન જન્માવે. કોઈ ઉપદેશ જ્ઞાન જન્માવે છે. એમાં શિષ્યના પક્ષે કોઈ અનુસંધાનથી પ્રયત્ન નથી. શું માનો? તો પાંચમી એટલે ભાષ્યકાર અથવા ગુરુ ઉપદેશ એ ચોથી હતી. હા, પ્રતિબોધ તેન વા વિદિતમ મતમ ઇતિ. ત્યાં પાંચમી નો છે રૂઢિમ અનુભાવયતિ.
એટલે રૂઢિને અહીંયા આગળ દ્યોતક પ્રગટ કરે છે ઉભયત્ર ઇત્યાદિના. આ ઉભયત્ર બંને અર્થમાં પ્રતિબોધ શબ્દનો પ્રયોગ વ્યવહારમાં થાય છે. રૂઢિ ઇતિ ઉભયત્ર પ્રતિબોધ શબ્દ પ્રયોગ અસ્તિ. આમ ભાષ્યકાર આપણે કહે છે કે આ રીતે રૂઢિમાં પ્રતિબોધ શબ્દ છે અને આ બે અર્થમાં વપરાતો હોય છે. ઉભયત્ર પ્રતિબોધ શબ્દ પ્રયોગ અસ્તિ. એક વારમાં જ્ઞાન થઈ જાય કે ગુરુનો ઉપદેશથી જ્ઞાન થાય, બંનેમાં શબ્દથી જ્ઞાન થાય. એ રીતે પ્રતિબોધ શબ્દ આ બે અર્થમાં વ્યવહારમાં રૂઢિમાં વપરાતો હોય છે. અને એ તમે કહો તો પ્રતિબોધ વિધિ એવો તો થઈ શકે. એ પોતે જ કહે છે સુપ્ત પ્રતિબુદ્ધ ગુરુના પ્રતિબોધિત તે. પહેલો તો શું? સુપ્ત પ્રતિબોધ બુદ્ધ. એટલે પ્રતિબોધ એટલે સુપ્ત પ્રતિબુદ્ધ, ઊંઘમાંથી જાગી ગયો સ્વપ્નમાંથી. અથવા ગુરુના પ્રતિબોધ, પ્રતિ એટલે પ્રત્યે, ગુરુ એને પ્રતિબોધ કરે, બોધ ને પ્રતિબોધ. અથવા ગુરુના પ્રતિબોધિત, ગુરુ વડે જેને પ્રતિબોધ થયેલો છે, ઉપદેશ થયો છે, એવી રીતે શિષ્ય કે જાગી ગયો, ઊંઘમાંથી જાગવા સમાન પ્રતિબોધ છે. અથવા ગુરુ વડે જેને ઉપદેશ થયો છે એવો શિષ્ય છે પ્રતિબોધિત, જે જગાડાયો છે. ઇતિ આમ બે અર્થમાં છે. તો પાછળ આનંદગીરી કહે છે છેલ્લી પંક્તિમાં અગ્નિવસ્થિતના પાન પર પ્રતિબોધ શબ્દ ત્રેધા વ્યાખ્યાત. આમ પ્રતિબોધ શબ્દ છે એની ત્રણ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી ભાષ્યકાર વડે. બોધમ પ્રતિ, એક વ્યાખ્યા યૌગિક અર્થ લઈને. પ્રતિબોધ એટલે સુપ્ત પ્રતિબુદ્ધ, એટલે રૂઢિ વડે અથવા તો ગુરુના ઉપદિષ્ટ. ઇતિ ત્રેધા વ્યાખ્યા પ્રતિબોધ શબ્દ છે આ ત્રણ રીતે એની વ્યાખ્યા કરવામાં આવી. તત્ર આદ્યમ વ્યાખ્યાનમ યુક્તમિતિ આહ. મારે આપને કોઈ વ્યાખ્યાન ગમે છે? આદ્યમ વ્યાખ્યાનમ યુક્તમિતિ, પહેલું જે વ્યાખ્યાન છે ને એ જ યોગ્ય છે. ભાષ્યકાર પોતે કહે છે પૂર્વમ. 171 પાન પર ભાષ્યકાર કહે પૂર્વમ તો યથાર્થમ. બોધમ પ્રતિ એ પ્રકારે જે યોગિક અર્થ કર્યો એ જ યથાર્થ છે, એ જ યોગ્ય અર્થ છે. એટલે આનંદ કહે છે કેમ એવું ભાઈ? ગુરુ ઉપદેશે સતી અપી પ્રતિબોધમ વ્યાપકાત્મનુસંધાન વિના અપરોક્ષ અવગમ અસંભવાત. ગુરુ ઉપદેશ સતી અપી, જો ગુરુનો ઉપદેશ જ કામ કરતો હોય, શિષ્યના પક્ષે કોઈ પ્રયત્ન ના હોય, તો અનુસંધાન વિના અપરોક્ષ અવગમ અસંભવાત. એ ગુરુનો ઉપદેશ છે ને શિષ્યના પક્ષે અનુસંધાન કરાવડાવે. આપણું મન તો અનુસંધાન કરતું જ હોય છે અત્યારે કે આત્મા અનેક છે વગેરે વગેરે. એ અવિદ્યાને કારણે અનુસંધાન ચાલતું જ હોય છે. એ અનુસંધાન બદલાય તો જ જ્ઞાન થાય ને. એટલે પ્રતિબોધમ વ્યાપકાત્મ અનુસંધાનમ વિના. બોધ પ્રત્યેક બોધની અંદર વ્યાપ્ત છે આત્માના અનુસંધાન વગર. વળી પાછી ચોથી પાદનો છે આ પાન પર. પ્રતિબોધમ વ્યાપકો આત્મા, પ્રતિબોધમ વ્યાપક આત્માનુસંધાનમ. એટલે પ્રત્યેક બોધમાં જે વ્યાપક છે આત્મા, પ્રત્યેક બોધને વ્યાપ્ત કરી લેલો આત્મા જે છે અસ્થિભાતિ પ્રિય. યદ વ્યાપ્તા સર્વે બૌદ્ધ પ્રત્યય, જે આત્મા વડે બધા બૌદ્ધ પ્રત્યય વ્યાપ્ત છે બંને રીતે. દરેક અલંકારમાં વ્યાપ્ત સુવર્ણ અથવા સુવર્ણ જેના વડે બધા અલંકારો વપાયેલા વ્યાપ્ત છે. તદ અનુસંધાનમ, એટલે માત્ર આ સોનું છે એમ કહેવાથી જ્ઞાન થઈ જાય એવું આપણે નથી માનતા. મારા હાથમાં અલંકાર છે, આ દરેક અલંકાર સોનું છે એવું જ્ઞાન ક્યારે થાય? દરેક અલંકારમાં જે વ્યાપેલું છે, દરેક અલંકારમાં જે સર્વસામાન્ય છે, દરેક અલંકાર જે છે સત્ય અને મિથ્યાનું મિથુનીકૃત છે.
સત્ય મિથ્યા બંને અંશ બંને રહેલા છે. આમ તો કેવી રીતે સત્ય દરેકમાં વ્યાપેલું છે, એ મિથ્યા અંશનો બાદ કરીને વ્યાપક સત્ય જે છે એનું અનુસંધાન થાય તો જ આ બધા અલંકારો સુવર્ણ છે એવું જ્ઞાન જન્મે. કારણ કે આંખો તો આપણને અલંકાર બતાવે છે ને, એટલે હું અલંકાર બતાવતા સોનું જેવું જ્ઞાન ક્યારે થાય? આ સોનું છે એવું ક્યારે? જ્યારે અનુસંધાન થાય શિષ્યના પક્ષે, કે દરેક નામ રૂપ છે કેવું છે? વિકારી છે, વ્યભિચારી છે, એ સર્વમાં જે વ્યાપ્ત છે, અવિકારી છે, અવ્યભિચારી છે, એ સુવર્ણ છે. એવું અનુસંધાન જ્યારે શ્રોતાના મનમાં થાય ત્યારે જ આ સર્વ અલંકાર સુવર્ણ છે, એનો આત્મા સુવર્ણ એવું જ્ઞાન થાય. એ અનુસંધાન વગર ના થાય. અનુસંધાન હોય તો શબ્દનો તાત્પર્ય સમજાય, નહીં ન સમજાય. એટલે પ્રતિબોધમ વ્યાપકો એ આત્મા, પ્રત્યેક બોધમાં વ્યાપેલો જે આત્મા છે. યદ વ્યાપ્તા સર્વબૌદ્ધ પ્રત્યય, જેના વડે બધા બૌદ્ધ પ્રત્યયો વ્યાપ્ત છે. ચૈતન્ય કહો, અસ્થિભારે પ્રિય કહો, તદ અનુસંધાનમ એ સાક્ષિત્વેન, સર્વ પ્રત્યયમાં વ્યાપક જે છે અસ્થિભાતિ પ્રિય ચૈતન્ય, હું સાક્ષી હું છું એવું અનુસંધાન થવું જોઈએ. નહીં તો એ તો કઈ કહેતું નથી ને, બોધ કહેતો તો સવાલ જ નથી ને. બોધ કહી રહ્યો હોય તોય પણ મારે એ ભાષા સમજવી પડે ને, એ અનુસંધાન કરી તો જ ખબર પડે કે એ ભાઈ એ તો દૃશ્ય છે, સાક્ષ્ય છે, હું સાક્ષી છું, બંને એક જ સત્તાને માનું છું. તો સાક્ષિત્વે તદ વિના આ પ્રકારે શિષ્યના પક્ષે આવું પ્રત્યેક બોધમાં જે આત્મ રહેલું બ્રહ્મ છે અનુસંધાન વગર એનું જ્ઞાન સંભવિત નથી એવું આપણે કહીએ છીએ. એટલે ગુરુ ઉપદેશ, અને એ ગુરુ ઉપદેશ સતી આપે, ગુરુજીનો ઉપદેશ હોય તો પણ પ્રતિબોધમ વ્યાપક આત્મ અનુસંધાનમ વિના, પ્રત્યેક બોધમાં વ્યાપેલો જે ચૈતન્ય છે એ સાક્ષી છે, હું છું, એ પ્રકાર અનુસંધાન વગર અપરોક્ષ અવગમ અસંભવાત આત્મરૂપ જ્ઞાન ન થાય. આ પ્રત્યેક બોધ આપણને, પ્રત્યેક બોધ દૃશ્ય છે, પરંતુ દ્રષ્ટાના સ્વરૂપના જ્ઞાનનું દ્વાર બને છે ને, એ તો વિચાર માગી લે, અનુસંધાન માગી લે છે, એ વગર ન થાય. એટલે તમે આવું કહો છો, આવો કોઈ પ્રકારનું અનુસંધાન ન જોઈએ, આપણે સ્વીકારી ના શકીએ. એ કયો? ગુરુનો ઉપદેશમાં પણ પાછું શિષ્યનું અનુસંધાન જોઈએ, માત્ર ગુરુનો ઉપદેશ પર્યાપ્ત નથી. કોઈક એવો હોય શિષ્ય જે સાધન સંપન્ન હોય અને એક વાક્ય થઈ જાય, કોઈ કિસ્સા કહેવાય છે, પેલો વનમાં જતો તો આમ શબ્દ સાંભળવાનું જ્ઞાન થઈ ગયો, ચાલો, એ બધો અપવાદ છે, એ કોઈ નિયમ નથી. સામાન્ય રીતે તો જે આપણા મનમાં વિપરીત નિશ્ચય થયો છે એને હટાવનારો યથાર્થ નિશ્ચય થવો જોઈએ, જે ગુરુના ઉપદેશનું પ્રયોજન છે. અને પેલો પ્રતિભો જાગી ગયો એમ કહો તો સદૈવ મુક્તિ, તરત સદૈવ મુક્તિ છે અશાસ્ત્રીયત્વાદ. શાસ્ત્રમાં સદૈવ મુક્તિ સ્વીકારવામાં નથી આવતી. કોઈકના કિસ્સામાં એવું બને કે મરી ગયો, પણ એવું નથી કે જ્ઞાન થાય એટલે શરીર પડી જાય. તો છઠ્ઠી પાર અશાસ્ત્રીયત્વાદ હતી. તસ્ય તાવદેવ ચિરમ ઇત્યાદિ શાસ્ત્ર વિરુદ્ધત્વાદ. છાંદોગ્યમાં કહ્યું કે ત્યાં સુધી આ જ્ઞાની પુરુષે પણ રાહ જોવાની છે જ્યાં સુધી દેહપાત થતો નથી. પછી ત્યારે એ સત સાથે એક બની જાય. યાવન અર્થ સંપત છે, ત્યારે એ સત સંપન્ન થાય એ ત્યાં સુધી એને રાહ જોવાની છે. એટલે એ ટૂંકમાં ત્યાં સુધી એનું અસ્તિત્વ ટકી રહે છે. એની જીવન મુક્તિની વસ્તુ છે. સદૈવ મુક્તિ જીવન મુક્તિ છે. તમે સદૈવ મુક્તિ જીવન મુક્તિ સ્વીકારવામાં આવતી નથી, તે ખોટું છે. એ પેલા શાસ્ત્ર વાક્યથી વિરુદ્ધ થશે. તદુપરાંત જ્ઞાન સંપ્રદાય અનુપત્યા છે. અને જો જ્ઞાની પુરુષ જ્ઞાન થતા જ મૃત્યુ થતો તો જ્ઞાની નામનો કોઈ વ્યક્તિ જ ના હોય ને, તો જ્ઞાન સંપ્રદાય રહે છે નહીં ને. અજ્ઞાની બોધ કરનારો નીવડે ને. જ્ઞાન સંપ્રદાય અનુપત્યા, તો જ્ઞાન સંપ્રદાય રહે નહીં, એ અનુપત્તિ બતાવે. ટૂંકમાં એટલે
આ પ્રકારે અનુમાનથી પણ તમે કહી શકો છો. ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાની સત ભગવાન કહે છે ને, ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન તે જ્ઞાન ઉપદેક્ષન્તિ. આમ જ્ઞાની તત્વદર્શી મહાત્માઓ જે છે એ તેનો ઉપદેશ કરશે. તો જ્ઞાની તત્વ હોવા જોઈએ તો ઉપદેશ કરે ને. તો ભગવાન જ્ઞાની તત્વદર્શિન એવા શબ્દનો પ્રયોગ કરે એટલે જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો છે. એ ક્યારે હોય? જીવન મુક્ત હોય ત્યારે જ ને. એટલે જ્ઞાન સંપ્રદાય બતાવે છે. બ્રહ્માદિભ્ય બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્ય. આવો સંપ્રદાય ક્યારે હોય? જ્યારે જ્ઞાની પુરુષ હોય, જીવન મુક્ત હોય. ભગવાન પણ ક્યારે કહે? જ્ઞાની તત્વ જ્યારે જીવન મુક્ત પુરુષ હોય. આ પ્રકાર એટલે એ જ બતાવે છે કે ભાઈ જીવન મુક્તિ હોવી જોઈએ. અન્યથા અનુપત્તિ બતાવે છે કે જીવન મુક્તિ હોવી જોઈએ. અને સદ્ય મુક્તિ અશાસ્ત્રીયત્વાત. આ સદ્ય મુક્તિ છે એ શાસ્ત્ર સંમત નથી. માટે બંને પક્ષો યોગ્ય નથી. આપણો પક્ષ છે જે યૌગિક પ્રતિબોધ શબ્દનો યૌગિક પક્ષ એ યોગ્ય છે. એટલે ભાષ્યકારે બંને આપ્યું કે એવી પ્રકારની વ્યાખ્યા છે દુનિયાની અંદર, અને તેથી આપ્યું. ચાલો ભાઈ, પણ આ પ્રકારે આ ચોથા મંત્ર છે એની વ્યાખ્યા અહીંયા આ પ્રકારે પૂરી થઈ ગઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.